वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् कृत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा। महिमानो महिमा प्रवचनमाळाમાં સૌને સાષ્ટાંગ પ્રણામ। જય સ્વામિનારાયણ। હેપી 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 દેવશયની એકાદશી ટુ એવરીવન। આજે અષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીનો દિવસ, જેને આપણે નિયમની એકાદશી પણ કહીએ છીએ, અને એકાદશીનો મહિમા પણ મહારાજે વચનામૃતમાં અને પ્રસંગે પ્રસંગે સંતો અને હરિભક્તોને ઘણો ઘણો કહ્યો છે। પુરાણના આખ્યાનો પ્રમાણે આજના દિવસે ભગવાન વિષ્ણુ પોતે 4 મહિના માટે પોઢે છે। ભગવાનને પોઢવાની જરૂર નથી। ભગવાન ક્યારેય પોઢતા નથી। ભગવાન હંમેશના માટે આપણા માટે જાગ્રત છે। ભગવાન શેષ શૈયાની અંદર 4 મહિના માટે પોઢે છે, એટલા માટે કે આપણને જગાડવા છે। આદિ અનાદિકાળથી આપણે મોહ નિદ્રામાં છીએ, સૂતા છીએ, ક્યારેય પણ એક ક્ષણના માટે જાગ્યા નથી। તો સંતોએ, શાસ્ત્રોએ આપણને આ 4 મહિના દરમિયાન ભગવાનને જાગ્રત કરવા માટે, એટલે કે ભગવાનને રાજી કરવા માટે, એટલે કે ભગવાનને આપણા હૃદયમાં પધરાવવા માટે, એટલે કે ભગવાનના વાલા ભક્ત થવા માટે આપણે વ્રત કરવાના, નિયમ પાળવાના, વિશેષ કથા કરવાની, વિશેષ કથા સાંભળવાની, દેવ દર્શન કરવાના, પ્રદક્ષિણા કરવાની, માળા કરવાની, પ્રાર્થના કરવાની, સેવા કરવાની, આવા અનેક પ્રકારના વ્રતો કરવાની આજ્ઞા મહારાજે શિક્ષાપત્રીમાં કરી છે। એટલા માટે કે આપણા હૈયાની અંદર, આપણા આત્માની અંદર પોઢેલા પરમાત્મા જાગૃત થાય, એનો સાક્ષાત્કાર થાય। આપણને આપણી આ આંખો દ્વારા દુનિયા દેખાય છે, એની જગ્યાએ આપણને ભગવાન દેખાય, ભગવાનના સંતો દેખાય, ભગવાનના ભક્તો દેખાય, ભગવાનનો સિદ્ધાંત દેખાય, ભગવાનની ઉપાસના દેખાય, ભગવાનના મંદિરો દેખાય, ભગવાનની મૂર્તિ દેખાય, અને આ કાનો દ્વારા આપણને ભગવાનના મહિમાના, ભગવાનના ચરિત્રોના કથા વાર્તા પ્રસંગોનું ગાન કરવાનો લાભ મળે। ભગવાન આંખમાં જાગે, ભગવાન આપણી જબાનમાં જાગે। આપણે માનીએ છીએ કે આપણી જબાન જાગ્રત છે, આપણે બોલી શકીએ છીએ, પરંતુ જબાન જાગ્રત થઈ ક્યારે કહેવાય અને જબાનમાં ભગવાન જાગ્યા ક્યારે કહેવાય કે એ જબાન દ્વારા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામીના મહિમાનું ગાન થાય। એ સહજાનંદ સ્વામી આપેલી જે અક્ષર રૂપ થઈ અને પુરુષોત્તમની ભક્તિ કરવાની જે ઉપાસનાની રીતિનીતિ પ્રણાલિકા અને સિદ્ધાંતને ગાવાનું મન થાય, સાંભળવાનું મન થાય, લખવાનું મન થાય, વાંચવાનું મન થાય। એ ભગવાન પોતે આ પૃથ્વી ઉપર પોતાના અનાદિના સેવક
અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને અનંત મુક્તોને લઈને આ પૃથ્વી ઉપર અનંત જીવાત્માનું કલ્યાણ કરવા માટે પધાર્યા અને ઘણા ઘણા ભક્તોના ભાવ અને લાડકોડ પૂરા કરવા માટે ભિન્ન ભિન્ન પ્રકારના ચરિત્રો કર્યા. એનું જયારે ગાન કરવામાં આવે તો સમજવો કે આપણી જબાન જાગી છે, આપણા જબાનમાં ભગવાન જાગૃત થયા. કાનમાં, નેત્રમાં અને મનની અંદર ભગવાન જાગૃત થયા. ક્યારે કહેવાય કે જ્યારે આ મન દ્વારા ભગવાનના મહિમાનું મનન ચિંતન કરવામાં આવે, ભગવાનની મૂર્તિનું મનન ચિંતન કરવામાં આવે, ભગવાને આપેલા આદેશો સિદ્ધાંતો એનું મનન ચિંતન કરવામાં આવે અને ભગવાનના સંબંધવાળા તમામ સંતો ભક્તોના સદગુણોનું મનન ચિંતન કરવામાં આવે તો સમજવું કે આપણા મનમાં ભગવાન જાગ્યા છે. આપણા આત્માની અંદર ભગવાન જાગૃત થાય. આત્મામાં ભગવાન તો છે. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું, હૃદયે જીવત જીવે યો અંતર્યામી તયા સ્થિત, કે જેવી રીતે હૃદયની અંદર જીવાત્મા રહ્યો છે એવી રીતે જીવાત્માની અંદર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતાની અન્વય શક્તિએ કરીને, અંતર્યામી શક્તિએ કરીને બિરાજમાન થઈને રહ્યા છે, પરંતુ આપણને દેખાતા નથી. એ ભગવાન આપણે સાંભળી શકતા નથી, એ ભગવાનને આપણે બોલી શકતા નથી, એ ભગવાનનું આપણે મનન કરી શકતા નથી. એટલા માટે સંતોએ, શાસ્ત્રોએ અને મહારાજે પોતે આજ્ઞા કરી કે ચાતુર્માસની અંદર વિશેષ નિયમ લેવા કે જેણે કરીને આદિ અનાદિ કાળથી જીવાત્માની વૃત્તિ સંસાર તરફ વળેલી છે ત્યાંથી પાછી વળે, એને અંતર્દ્રષ્ટિ થાય, કંઈક ભગવાનનું નામ લે, ભગવાનની કથા સાંભળે, ભગવાનની આજ્ઞા પાળે, ભગવાનના આદેશો પ્રમાણે જીવન બનાવે અને ભગવાને આપેલા સિદ્ધાંતને સમજવા માટેનો પ્રયત્ન કરે અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવી, એ મહારાજનો સિદ્ધાંત સમજાય. એટલા માટે પ્રવચનો, પારાયણો, કથા વાર્તા, શાસ્ત્ર પઠન પાઠન, મંદિર દેવદર્શન આ ચાતુર્માસ દરમિયાન કરવાની જરૂર છે. આપણે ભગવાન સ્વામિનારાયણના વચનામૃતનું પાન કરી રહ્યા છીએ. મહિમાના મહિમા પ્રવચનમાળામાં પહેલું વચનામૃત ગઢડા પ્રથમનું પહેલું અખંડ વૃત્તિનું મહારાજે પહેલો પ્રશ્ન કર્યો. કઠણમાં કઠણ સાધન કયું? કોઈથી ઉત્તર ન થયો ત્યારે મહારાજે ઉત્તર આપ્યો છે કે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેનાથી કોઈ મોટી બીજી પ્રાપ્તિ પણ નથી. બીજો પ્રશ્ન ગોવર્ધનભાઈએ પૂછ્યો મહારાજને કે ભગવાનની જે માયા કહેવાય છે, માયાનું શું રૂપ છે? ત્યારે મહારાજે માયાનું રૂપ કહેતા વચનામૃતના પહેલા વચનામૃતની અંદર સમજાવ્યું કે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવીને આવરણ કરે એને માયા કહેવાય. અને ત્રીજો પ્રશ્ન સદગુરુ મુક્તાનંદ સ્વામી જે મહારાજ કરતા પણ 22 વર્ષ ઉંમરમાં મોટા છે અને રામાનંદ સ્વામીના બહુ જ લાડકવાયા અને પટ્ટશિષ્ય, મહારાજ એમની અમાન્ય રાખતા, એમને ગુરુ તરીકે બોલાવતા. મહારાજ પોતે સભાની અંદર બિરાજમાન થયા હોય અને કાઠી દરબારો સાથે કથા વાર્તા કરતા હોય, મજાક મસ્તી કરતા હોય અને મુક્તાનંદ સ્વામી અચાનક આવે તો મહારાજ પોતાના આસન ઉપરથી ઉભા થઈ જાય અને બધાને શાંત પાડીને કહેજો ગુરુ આવ્યા, અમાન્ય રાખવાની. આવો વિવેક પણ મુક્તાનંદ સ્વામી પ્રત્યે પોતે રાખતા. એ મુક્તાનંદ સ્વામીએ મહારાજને હવે પ્રશ્ન પૂછ્યો છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ધર્મકોણને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છા કરીને બ્રહ્મમય દેહને પામે છે અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે,
અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે, અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. ગઈકાલે પણ આના અનુસંધાનમાં આપણે થોડી વાતો સાંભળી હતી. પ્રશ્ન એ પ્રકારનો પૂછવામાં આવ્યો કે ભગવાનનો ભક્ત, ભક્ત શબ્દનો પ્રયોગ કર્યો છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવાનના ધામમાં જાય ત્યારે તે કેવા દેહને પામે છે? મહારાજે ઉત્તર કર્યો કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય તનુને પામે છે. ધર્મકુળને આશ્રિતનો શબ્દાર્થ, રહસ્યાર્થ સમજવા માટેનો આપણે પ્રયત્ન કરીએ. ધર્મકુળને આશ્રિત એટલે કે ભગવાનનો આશ્રિત. ધર્મકુળ એટલે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, એની જેણે શરણાગતિ સ્વીકારી છે. એ ભગવાન સ્વામિનારાયણની જે માળા કરે છે, પૂજા કરે છે, દર્શન કરે છે, ઉપાસના કરે છે, આજ્ઞા પાળે છે અને ભગવાનના ગમતા પ્રમાણે સાધના, આરાધના, સત્સંગ, સેવા કરે છે. ભગવાનના સિદ્ધાંતને, ભગવાનની ઉપાસનાને, ભગવાનના હૃદગત અભિપ્રાયને જે જાણે છે એ ભગવાનનો ભક્ત છે. ધર્મકુળને આશ્રિત એટલે કે ભગવાનનો ભક્ત. ધર્મકુળ એટલે માત્ર મર્યાદિત અર્થ એવો ન સમજવો કે ધર્મકુળ એટલે માત્ર ને માત્ર આચાર્ય. એ રઘુવીરજી મહારાજ હોય, અયોધ્યા પ્રસાદજી મહારાજ હોય, શ્રીપતિ મહારાજ હોય, વિહારલાલજી મહારાજ હોય, જે કોઈ આચાર્ય અત્યાર સુધી વડતાલ ગાદીમાં અને અમદાવાદ ગાદીમાં થયા, એ તમામ આચાર્યશ્રીએ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરી છે, ભગવાન સ્વામિનારાયણની માળા કરે છે, ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ સ્વીકારી છે, ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે અને એ જ ભગવાનનો ભક્ત કહેવાય કે પોતાના ઈષ્ટદેવ જે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી, એના સિદ્ધાંતને અનુસરે, એની આજ્ઞાને અનુસરે, એના નિયમ ધર્મને અનુસરે, એ ભગવાનનો ભક્ત છે. એ ધર્મકુળને આશ્રિત છે. કદાચ કોઈ સ્થાનની અંદર હોય, સ્થાનમાં રહ્યા પછી પણ એને ભગવાન સહજાનંદ સ્વામીની નિષ્ઠા ન હોય, તો મહારાજે ના પાડી વચનામૃતની અંદર એનું કલ્યાણ નથી થતું. મહારાજે કહ્યું કે ભગવાનના નિશ્ચયમાં થોડી પણ કાચપ હોય અને એનું કલ્યાણ કરવાને ધારો તો પણ કલ્યાણ થતું નથી. આવા પ્રકારના શબ્દો મહારાજે વચનામૃતની અંદર લખ્યા છે. મહારાજે કહ્યું કે ગમે તેવો આત્મનિષ્ઠ હોય, એ કદાચ સુખ દુઃખની નદીઓ તરી જાય, માન અપમાન અને એવા પ્રકારના પ્રસંગો બને એની નદી તરી જાય, પરંતુ સમુદ્ર તરવા માટે જેવી રીતે તરતા આવડતું હોય કે તરતા ન આવડતું હોય, એને વહાણની જરૂર પડે છે. તુંબડાથી સમુદ્ર ન તરાય. માત્ર ગળામાં કંઠી પહેરી અને કપાળમાં તિલકને ટીકો કર્યો, એનાથી સંસારરૂપી સમુદ્ર, માયારૂપી સમુદ્ર તરી શકાતો નથી. અને ભગવાનની ઉપાસનાનું વહાણની અંદર બેસવાની જરૂર છે, અક્ષરરૂપ થવાની જરૂર છે, બ્રહ્મરૂપ થવાની જરૂર છે. ભગવાનની નાની મોટી તમામ આજ્ઞાનું પાલન કરવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણની શરણાગતિ જે સ્વીકારી છે, ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે
ભગવાન સ્વામિનારાયણની ભક્તિ ઉપાસના કરે છે, દાસ ભાવે ભક્તિ સેવા ઉપાસના કરે છે, નિર્માનીપણે, નિષ્કામીપણે, નિર્લોભીપણે, નિસ્વાદીપણે, નિસ્નેહીપણે એ ભગવાનનું ભજન કરે છે. એ ધર્મકુળને આશ્રિત છે. કદાચ કોઈ સ્થાનની અંદર બેઠો હોય પણ ભગવાને આપેલો ધર્મ એનામાં ન હોય, ભગવાને કહેલી આજ્ઞા એના જીવન સાથે વણાયેલી ન હોય, ભગવાને આપેલો સિદ્ધાંત એને માન્ય ન હોય, તો એને ધર્મકુળને આશ્રિત ન કહી શકાય, એને ભગવાનનો ભક્ત ન કહી શકાય. અને એવો ભક્ત છે ક્યારેય પણ ભગવાનના ધામનો અધિકારી થઈ શકતો નથી. ધર્મકુળને આશ્રિત એટલે ભગવાનનો આશ્રિત, પુરુષોત્તમ નારાયણનો આશ્રિત. એનો મહિમા એ સહિત નિશ્ચય હોય, જ્ઞાને સહિત નિશ્ચય હોય, સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના ભગવાન સ્વામિનારાયણની કરતો હોય, એ ધર્મકુળને આશ્રિત છે. અને એવો ભક્ત જ્યારે દેહનો ત્યાગ કરે છે ત્યારે બ્રહ્મમય તનુને પ્રાપ્ત થાય છે, દિવ્ય તનુ પ્રાપ્ત થાય છે. જેવો આકાર ભગવાન પુરુષોત્તમ નારાયણનો છે, જેવો આકાર અક્ષર બ્રહ્મનો છે, એવી જ પ્રકારનો દિવ્ય આકાર આ ભગવાનનો ભક્ત ધારણ કરી અને ભગવાનના ધામમાં જાય છે. કોઈ ગરુડમાં બેસીને જાય, કોઈ વિમાનમાં બેસીને જાય, કોઈ રથમાં બેસીને જાય. એ ભગવાનની ઈચ્છા પ્રમાણે કોને કઈ રીતે લઈ જવો. ભગવાનનો ભક્ત જ્યારે થાય છે ત્યારે ભક્તના હૈયામાં, મનમાં, દિલમાં, દિમાગમાં આ દુનિયાની જે વાસના, આસક્તિ અને કામના છે એને માખણમાંથી મુવાળો કાઢે એમ કાઢી નાખી, પરિશુદ્ધ કરી, બ્રહ્મરૂપ કરી ભગવાનના ધામનો અધિકારી બનાવે છે. તો આ વાત જો આપણને સમજાણી હોય તો કોઈ ભ્રામક શબ્દોની અંદર આપણી મતિ ભ્રમે નહીં. શાસ્ત્રીજી મહારાજે, યોગીજી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે આપણને બહુ સ્પષ્ટ વાત સમજાવી છે કે ભગવાનના આશ્રિત થવું, ભગવાનની ઉપાસના કરવી, ભગવાનની આજ્ઞા અને ઉપાસના એ અક્ષરધામમાં જવા માટેની બે પાંખો છે. આચાર્ય વડતાલ ગાદીના હોય, અમદાવાદ ગાદીના હોય, એ તમામ આચાર્ય આપણા માટે પૂજનીય છે, વંદનીય છે, દંડવત કરવા યોગ્ય છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વડતાલ ગાદીના કે અમદાવાદ ગાદીના આચાર્યને મળ્યા છે ત્યારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. અને મને ઘણા વખત ઘણા પ્રસંગો એવા ખ્યાલ છે કે આચાર્ય મહારાજ તે વખતે યોગીજી મહારાજને, પ્રમુખ સ્વામી મહારાજને કહેતા કે તમારે મને દંડવત ન કરવા, તમે તો એવા સાધુ છો કે મારે તમને દંડવત કરવા જોઈએ. તો તમામ આચાર્યો છે એ આપણા માટે નમન કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, પૂજન કરવા યોગ્ય છે, દર્શન કરવા યોગ્ય છે. એમના માટે આપણને લેશ માત્ર પણ અભાવ નથી, અવગુણ નથી. પરંતુ સાચી વાત અને સિદ્ધાંતની વાત સમજવા માટે જઈએ તો ધર્મકુળને આશ્રિત શબ્દનો અર્થ એ થાય કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની કંઠી જેના ગળામાં છે, ભગવાન સ્વામિનારાયણનું જે ભજન કરે છે, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળે છે, ભગવાન સ્વામિનારાયણની ઉપાસના જે કરે છે, ભગવાન સ્વામિનારાયણના પંચ વર્તમાન પ્રમાણે જે જીવન જીવે છે એ સત્સંગી છે અને પંચ વર્તમાન પ્રમાણે જીવન જીવે છે. એ પછી વડતાલમાં રહેતો હોય, અમદાવાદમાં રહેતો હોય, ભુજમાં રહેતો હોય, ગરડામાં રહેતો હોય, બોચાસણમાં રહેતો હોય, એ સ્વામિનારાયણનો સાધુ છે, સ્વામિનારાયણનો હરિભક્ત અને સત્સંગી છે. નિયમ, નિશ્ચય અને પક્ષની વાત પણ મહારાજે કહી કે પાકો સત્સંગી કોને કહેવાય કે જે સત્સંગીના જીવનની સાથે ભગવાને આપેલા જે નિયમ વણાયેલા હોય અને ભગવાનનો પરિપૂર્ણ સર્વોપરી અનન્ય ભાવનો નિશ્ચય થયો હોય અને ભગવાનના સંતો અને ભક્તોનો શિરસાટાનો પક્ષ રાખતો હોય, એ પાકો સત્સંગી છે, એ સાચો સાધુ છે. ભગવાનની ઈચ્છા થાય તો એ ભક્તને ગરુડમાં બેસાડીને લઈ જાય, ભગવાનની ઈચ્છા થાય તો એ ભક્તને વિમાનમાં બેસાડીને લઈ જાય,
ભગવાનની ઈચ્છા થાય તો રથમાં બેસાડીને પણ લઈ જાય, પણ વચ્ચે એ ભક્તને ભગવાન ક્યાંય રહેવા દે નહીં, કારણ કે ભગવાનની ઉપાસના પરિપક્વ છે, નિષ્ઠા પરિપક્વ છે, પતિવ્રતાની અને અનન્ય ભાવની નિષ્ઠા અને નિશ્ચય થયેલા છે, ભગવાનને વરી ચૂકેલો છે. એટલે ભગવાનના આશીર્વાદના કારણે ભગવાનના ધામનો અધિકારી થાય છે. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. ફરીથી પણ તમામ સંતોને, હરિભક્તોને, 10,000થી વધારે શ્રોતાઓ આ પ્રવચનમાળા સાંભળી રહ્યા છે તે તમામને મારા સાષ્ટાંગ પ્રણામ. હેપી 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 પ્રબોધિની એકાદશી, દેવશયની એકાદશી. 4 મહિના સુધી આપણે લીધેલા નિયમ વ્રતનું યથાર્થ રીતે પાલન કરી શકીએ અને ભગવાનને રાજી કરવા માટે નિષ્કામ ભાવે કરીને પાલન કરીએ, ભગવાનની સ્મૃતિ સાથે પાલન કરીએ અને ભગવાનના માળાના મણકા બનવા માટે પાલન કરીએ. એવી પ્રકારના બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે. આજના દિવસે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે તમામ સંતો હરિભક્તો હજારોની સંખ્યામાં નિર્જળા ઉપવાસ છે. 5 ઉપવાસ કરવાની આજ્ઞા છે. એમાંનો આજનો પહેલો ઉપવાસ, બીજો ઉપવાસ જલઝીણીનો, ત્રીજો ઉપવાસ જન્માષ્ટમીનો અને ચોથો ઉપવાસ પ્રબોધિની એકાદશીનો અને 5મો ઉપવાસ રામનવમીનો. આ 5 ઉપવાસ કરવાની શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરી છે. તો તમામ ભગવાનનું સ્મરણ કરતા કરતા, ગુરુહરિનું સ્મરણ કરતા કરતા વ્રત કરીએ, નિયમનું પાલન કરીએ, દર્શન કરીએ, કથા વાર્તા કરીએ ને સાંભળીએ. ફરીથી પણ મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં વચનામૃતના માધ્યમથી સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. હેપી 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 દેવશયની એકાદશી ટુ એવરીવન. જય સ્વામિનારાયણ.